રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી કરોડોની લૂંટ ચલાવવામાં આવી છે। જીતેન્દ્ર જાડેજા નામના વૃદ્ધને બંધક બનાવી અને 2 કરોડ 47 લાખની લૂંટ ચલાવાઈ છે। રાતના સમયે 5 થી 7 દુકાનીધારી શખ્સોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો। વૃદ્ધને બંધક બનાવી રોકડ રકમ 5 થી 7 તોલા સોના સહિત મુદ્દામાલની લૂંટ ચલાવાઈ છે। જીતેન્દ્ર જાડેજાના દીકરા ટીનુભા જાડેજાને શાપર વેરાવળમાં પેટ્રોલ પંપ છે। રાજકોટમાં જેનો ખોફ છે તેવા આઈજી નિલીપ રાય છે, પરંતુ લૂંટારુઓને આથી કોઈ ફેર ન પડતો હોય તેવા દ્રશ્યોના ઘાટ છે તે રાજકોટમાં સર્જાયા છે। હું દ્રશ્યો દેખાડવા માંગીશ રાજકોટના આ શાપર વેરાવળ ખાતેની જ્યાં ઘટના બની છે। જે 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા નામના આ વૃદ્ધને બંધક બનાવીને તેઓના 2.47 કરોડ રોકડા અને 5 થી 7 તોલા સહિતના સોનાની લૂંટ છે તે કરવામાં આવી છે। એસપી વિજયસિંહ ગુર્જર અને નિલીપ રાય છે તે અહીંયા પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો હતો। આજે સમગ્ર ઘટનાને લઈને આપ દ્રશ્યો જોઈ શકો છો। તેઓના કબાટો તોડી નાખવામાં આવે છે, જે સામાનો છે તે વિખેર કરી દેવામાં આવે છે અને રાજકોટના આ દ્રશ્યો આવેલા છે તે હું આપને દેખાડી રહ્યો છું। સાથે સાથે આજે રીતના વાત કરવામાં આવે તો આ લૂંટની ઘટના જે રીતના બની છે તેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તેને લઈને આજે અત્યારે જે વૃદ્ધ છે ભોગ બનનાર છે તેમની સાથે વાત કરશું કે તેઓ શું કરી રહ્યા છે, કારણ કે આજે એવી ઘટના બની છે ત્યારે રાજકોટના જે જીતેન્દ્રસિંહ જાડેજા સાહેબ આપણી સાથે છે તેમની સાથે વાત કરશું। દાદા, શું કહેશો, શું આખી ઘટના બની, કેવી રીતે? રાતે 1 વાગ્યા પછી આ દરવાજો તોડીને 5 જણા અંદર એન્ટ્રી કરી, પછી હું ધડાકો બોલ્યો એટલે મેં રૂમમાંથી બહાર નીકળ્યો। ત્યારે એક જણા દોડીને આવીને મને છાતીમાં બૂકો મારી હાથમાં લોઢાનો સળિયો તો પાડી દીધો, પછી મૂંગવા દઈ દીધો અને 4 જણા અંદર લૂંટ કરી અને આવી ગયા। પછી લૂંટ પૂરી થઈ એટલે મને ટીંગાટોરી કરીને પાછો એ રૂમમાં નાખી પલંગ ઉપર, બહારથી આગળ મારીને ભાગી ગયા। શું વસ્તુઓ ગઈ છે? 2 કરોડ 47 લાખ રૂપિયા રોકડા હતા, 2 લાખનું સોનું હતું, એક રાઇફલ અને એક મોબાઈલ સાદો। શું કહેશો, કોઈ જાણભેદ હોવાની શક્યતા? જાણભેદ નથી, બહાર ના જતા। ચોક્કસથી કાકા, પૈસા ક્યાંક જમીન અને પ્લોટના સહિતનો પેટ્રોલ પંપનો ધંધો છે, હોટલનો ધંધો છે, બિન ખેતી કરીને પ્લોટિંગ વેચી છે, ખેતી મોટી છે। એટલે કોઈને ખબર હોય એવું ખરા કે આવી રીતે પૈસા આવ્યા છે? કે કોઈને ખબર કોઈ ન હોય, આ તો લૂંટ આવે છે, ટોળી જ। ફેમિલી મેમ્બર સાથે કોઈ હતા અહીંયા? કોઈ નહોતું, હું એકલો હતો। મારા વાઈફને ફ્રેક્ચર થયું હાથે એટલે હોસ્પિટલમાં એડમિટ છે। ચોક્કસથી આ જે દ્રશ્યો છે, જે કાકા છે તે રાત્રે એકલા હતા અને તે દરમિયાન આ ઘટના બની છે ફેમિલી સાથે। ત્યારે હું આજે દ્રશ્યો દેખાડી રહ્યો છું રાજકોટના શાપર વેરાવળ ખાતેના, કે જેના અત્યારે રાજકોટમાં જે આ દ્રશ્યોના ઘાટ સર્જાયા છે ત્યારે પોલીસ તપાસના ધમધમાટ લઈને અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। આ દ્રશ્યો છે કે જે રીતના તાળા પણ તોડી નાખવામાં આવે છે, ત્યારે હું આજે દ્રશ્યો